હેલો યુટ્યુબ કેમ છો? ફરી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, અત્યારમાં આપણે ગયા હતા મકાઈ લેવા. ગામ મકાઈ અત્યારે ટ્રેક્ટર આવી ગયું. હજી આપણે થઈ પણ આ બાજુમાં આવ્યો ને આપણે હાકી નાખ્યું. સાંજે રોટાવીટર આવ્યું હતું ને આ તાણા ઢોર હાટું આપણે મકાઈ વાવવાની એટલે ઢોર હાટું થઈ ગયું ને ખાઈ દેખાતા જો યાર. આ હે જામફળી નોળ બાજુ દાયડમની હે. બીજું મિત્રો થોડોક સપોર્ટ કરજો આપણી ચેનલમાં. નવા જે આવ્યો હોય એ થોડુંક સબસ્ક્રાઈબનું કરતા જજો. હજી તો બનાવી 4 લાખ સબસ્ક્રાઈબર. જો તમે સપોર્ટ કરશો એટલે સબસ્ક્રાઈબર જરૂર વધશે મિત્રો. મને આશા છે કે તમે સબસ્ક્રાઈબ કરશો જ ત્યાં કે વાયરલ કરાવશો તે મારો એક વિડીયો. તો મિત્રો થોડોક સપોર્ટ કરજો તમારા ભાઈને મિત્રો. ગરીબ એટલે આમ કારણ કે હું ખેતીનું કરું છું, બીજું ત્યાં આપણે ધંધો બંધો હે નહીં. હું બ્લોગ બનાવું કદાચ એમાં આપણે યુટ્યુબમાં થોડીક ફેમિલી બનાવી મિત્રો. એ આશા છે મિત્રો. જો તમે સબસ્ક્રાઈબ કરો તો, નકર તો હું શું કરી શકીશ, નકર તો કાંઈ નહીં કરું. થોડાક દિવસમાં વિડીયો બંધ થઈ જાય બનાવો. તો મિત્રો મારો વિડીયો પૂરો તમે જોજો. જેમ બને ને હું સારો બનાવું, એવું નહીં કે ખરાબ બનાવું. તો મિત્રો હાલો આગળ મળે તમને બ્લોગમાં કન્ટિન્યુ બનાવે. તો મિત્રો ફાઇનલી મકાઈ વવાઈ ગઈ છે અને મકાઈ 100 કિલો લાવ્યો હતો. એમાં એટલી કંઈક વધી છે અને બાકીની બધી જો તમને બતા જો અહીં ઢોરના ઢગલાનું થઈ ગયું. આ પાડા એમાં મારા પો હમું કરે છે અને આપણે હમું જ કરવાનું છે. અને આપણે પણ હમું જ કરવાનું, ધોરિયા કરવાનું. ધોરિયા કરીને પછી વાવી દેવા. હાલો મિત્રો પછી તમને આગળ ધોરિયાનું થઈ ગયું પછી બ્લોગ સપોર્ટ કરો. જો આપણે કર્યું જીરામાં પાણી ચાલુ. આવું બ્લોગ કાલ પાઈ દીધું. કાલના બ્લોગમાં આવ્યું હતું ને આ જો આ લાઈન ફેરીને આ મૂકવાની અને આ પાવાનું. આ એક આડિયો પાવાનો છે. પછી ઓલો એ પછી 5 તમને કહીશ. થોડુંક આંગળીમાં લાગ્યું છે ને ચાલો પાઈ દેખાય. જો મિત્રો આપણું જીરું ઉગી ગયું છે, દેખાય તમને. બીજું અહીંયા જો આમાં થોડોક ઉગે જો દેખાય કેમ હાલ બાજુ હંધે એટલે ઉગી ગયા જો. અને આમાં નથી ઉગ્યું હતી. અહીં પાણી છે આપણે હાંધો એટલે પાણી નીકળે ને એટલે ઉગી ગયું. જો અહીં મોટું થઈ ગયું. જો મિત્રો બપોર પછી આપણે પાછું પાણી ચાલુ કરી દીધું છે કારણ કે સવારમાં આપણે ઘરે વહી ગયા હતા ને એટલે મેં કીધું બપોર પછી પાઈ દઉં એટલે પાછું અત્યારમાં ચાલુ કરી દીધું. જોઈ શકો તમે. તો હવે જીરામાં પાણી વાળીને પછી ઘરે જાય કારણ કે લાઇટ વહી ગઈ. મેં ઘરે પાણી પીતું અને જો પહેલાં આવ્યો ને મારો લાગડ દેખાયો. જો હારી ખડે જ્યાં મળે લાગટ હવે દેખાય. આ છે આપણું લહણ ને આ છે ડુંગળી ખાવા પૂરતી વાવી છે. અને આ છે ઘઉં જોઈ લો એને ઘઉં. અને આ તુરમાં બીજું કંઈક વાવ્યું છે. ચોળા હે ચોળા જોઈ શકો તમે. બરાબર લાગટ છે